નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ બાબર દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે. ચલો તો આજે આપણે ધોરણ 10માં વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 9 આનુવંશિકતા અને ઉદ્વિકાસમાં હવે આનુવંશિક લક્ષણો માટેના નિયમોને સમજવાની કોશિશ કરીએ. છેલ્લે વિદ્યાર્થી મિત્રો આનુવંશિકતાની ડેફિનેશન વિશે આપણે સમજ્યા હતા કે પિતૃઓમાંથી વારસામાં એની સંતતિમાં ઓલાદમાં જે લક્ષણો મળે છે એને આપણે આનુવંશિક લક્ષણો કહીએ. પણ આ આનુવંશિક લક્ષણો માટે નિયમ કોણે સમજાવ્યા? તો મેન્ડલ નામના વૈજ્ઞાનિકે સમજાવ્યા. સમજો, આનુવંશિક લક્ષણો માટેના નિયમો એની સમજણ જ્હોન ગ્રેગર મેન્ડલે આપી. કોણે સમજણ આપી? જ્હોન ગ્રેગર મેન્ડલ એનું પૂરું નામ છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ મેન્ડલે જે પણ સમજણ આપી એ સમજણ વિશે આપણે સમજીએ એના પહેલા કે માનવમાં લક્ષણોની આનુવંશિકતાના નિયમો જે છે એ નિયમો બે બાબત ઉપર એટલે કે એવી બાબત ઉપર આધારિત છે કે માતા અને પિતા બંને સરખા પ્રમાણમાં એની સંતતિમાં કે એના બાળકમાં આનુવંશિક દ્રવ્યનું વહન કરે છે. સમજો, એક તરફ માતા છે, એક તરફ પિતા છે. આ બંને એક સંતતિને પેદા કરે છે. મતલબ સંતતિ એટલે આ બંનેના બાળક. તો આ બંનેનું બાળક જે પેદા થાય છે એ બાળક એક પેદા થયું, પરંતુ માતા અને પિતા બંને અલગ અલગ હતા. તો માતા તેમજ પિતા બંને ભેગા મળી અને જ્યારે આ સંતતિ પેદા કરી તો એ સંતતિમાં કોઈ દ્રવ્યનું વહન કર્યું હશે. કોનું વહન કર્યું હશે? દ્રવ્ય. એ દ્રવ્ય શું છે એ તમે જાણો છો, જેને આપણે ડીએનએ કહીએ છીએ. શું કહીએ છીએ? ડીએનએ. મતલબ માતા પણ એનું ડીએનએ આપ્યું હશે અને પિતા પણ એનું ડીએનએ આપ્યું હશે, અને આ બંને ડીએનએ ભેગા થઈ અને એક બાળકના ડીએનએ માં આવ્યા. બરાબર? સમજો વિદ્યાર્થી મિત્રો, મતલબ માતા અને પિતા બંને સમાન પ્રમાણમાં આનુવંશિક પદાર્થનો, તો મતલબ ડીએનએ એ કયો પદાર્થ છે? આનુવંશિક પદાર્થ છે. આ યાદ રાખવાનું છે. ડીએનએ કયો પદાર્થ છે? આનુવંશિક પદાર્થ કહેવાય છે. અને એ જ ડીએનએ ને જનીન પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? જનીન. તો માતા અને પિતા દ્રવ્યનું, કયા દ્રવ્યનું? આનુવંશિક દ્રવ્યનું અથવા તો આનુવંશિક પદાર્થનું સમાન પ્રમાણમાં એના બાળકમાં શું કરે છે? વહન કરે છે. એનો અર્થ એ થાય કે દરેક લક્ષણ પિતા અને માતાના જનીનથી પ્રભાવિત હશે. હવે આપણને ખબર છે કે તમારા અંદર તમારા માતા પિતાના લક્ષણો આવ્યા, એનો મતલબ કે તમારા અંદર જે પણ લક્ષણ છે એ લક્ષણ કોના આધાર ઉપર છે? કાં તો પિતાના, કાં તો માતાના. એનો મતલબ કે માતાના ડીએનએ થી પ્રભાવિત થઈ શકે છે અથવા તો પિતાના ડીએનએ થી પ્રભાવિત થઈ શકે છે. તો શું થયું? દરેક લક્ષણ માટે સંતતિમાં બે વિકલ્પ જોવા મળે. આ સંતતિમાં દરેક લક્ષણ માટે બે વિકલ્પ જોવા મળ્યા. કેમ બે જોવા મળ્યા? કારણ કે થોડા માતાના આયા છે, થોડા પિતાના આયા છે. તો સ્વાભાવિક છે કે એક બાળકમાં બે વ્યક્તિઓના ગુણ આયા તો પછી એના વિકલ્પ પણ કેવા હોય? બે વિકલ્પ હોય. તો પછી સવાલ પેદા થાય કે સંતાન કે જે સંતતિ બાળકમાં
કયું લક્ષણ જોવા મળે છે? હવે સવાલ આવો છે કે સંતતિમાં કયું લક્ષણ જોવા મળે છે? હું આવું પૂછું. હવે બધા વિદ્યાર્થીઓ સાંભળો છો અને હું તો કહું કે તમારા અંદર કયું લક્ષણ જોવા મળે છે? એટલે હું 4 વિદ્યાર્થીઓ પૂછું. માની લો કે A નામનો વિદ્યાર્થી, B નામનો વિદ્યાર્થી, C નામનો અને D નામનો. આ 4 વિદ્યાર્થી છે. A નામનો વિદ્યાર્થી કહે છે મારા અંદર તો પિતાના લક્ષણ છે, માતાનું તો દેખાતું જ નથી. આ કહે છે મારા અંદર પિતાનું લક્ષણ છે. C નામનો કહે છે મારા અંદર માતાનું લક્ષણ છે. D નામનો કહે છે મારા અંદર માતાનું લક્ષણ છે. તો પછી સંતતિમાં 2 વિકલ્પ છે. સંતતિમાં કેટલા વિકલ્પ છે? 2, દરેક લક્ષણ માટે. તો પછી પિતાના લીધે માતાના લીધે આના અંદર બંને ડીએનએ નો મિશ્રણ થયું છે. તો આમાં લક્ષણ પિતાનું દેખાઈ આવે છે. કેમ? તો પછી એ નિયમ આપણે તારવવાનો છે કે કેમ પિતાનું દેખાઈ આવે, કેમ આ બાળકોમાં માતાનું લક્ષણ પ્રભાવિત થયું, કેમ આમાં પિતાનું લક્ષણ પ્રભાવિત થયું. તો વિદ્યાર્થી મિત્રોએ સમજવાનું. હવે હું સિમ્પલ અને સાદું ઉદાહરણ પહેલા આપું, પછી આપણે પ્રયોગ તરફ જઈએ. માતા ઊંચી છે, પિતા નીચો છે, બરાબર? બંનેનું જે બાળક પેદા થયું એ નીચું થયું. મતલબ કોનું લક્ષણ આવ્યું? પિતા. કેમ વિદ્યાર્થી મિત્રો? અહીં શું કીધું? પિતા અને માતામાં બંનેમાંથી સરખા પ્રમાણમાં, સમાન પ્રમાણમાં ડીએનએ નું શું થાય છે? વહન થાય છે. તો પછી જો માતાનું ઊંચાઈનું સરખા પ્રમાણમાં આવે, પિતાનું નીચાઈનું સરખા પ્રમાણમાં આવે, તો બાળકને ઊંચું થવું જોઈએ અને નીચું થવું જોઈએ. બાળક કેવું થવું જોઈએ? મધ્યમ વર્ગનું. કેમ આવું ના થયું? તો વિદ્યાર્થી મિત્રો એનો નિયમ છે. અને આવું ના થયું એના વિશે જાણવા માટે મેન્ડલ નામના વૈજ્ઞાનિકે અને એના પહેલા પણ બીજા ઘણા બધા વૈજ્ઞાનિકોએ આ પ્રયોગો કર્યા અને આ નિયમો તારવવા માટેની કોશિશ કરી. તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મેન્ડલે શું નિયમ તારવ્યો અને શું સમજાવવા માંગે છે એને આપણે સમજવાની કોશિશ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો પહેલા માહિતી આપી દઉં કે જ્હોન ગ્રેગર મેન્ડલ, આ મેન્ડલ એક પાદરી હતો. ક્રિશ્ચિયનોનું જે ચર્ચ હોય એના અંદર પાદરીની નોકરી તરીકે પોતે કામ કરતા હતા. અને એ જે ચર્ચ હતું એ ચર્ચના પાછળ જે જમીન હતી એ જમીનમાં એણે વટાણાના છોડ ઉપર આ લક્ષણોના નિયમોને શોધવા માટે એમણે પ્રયોગો ચાલુ કર્યા. આગળ પણ ઘણા બધા વૈજ્ઞાનિકોએ આ પ્રયોગો કરવાની કોશિશ કરી હતી, પરંતુ મેન્ડલે દરેક નાનામાં નાના લક્ષણને લઈ અને પ્રયોગ કરવાની શરૂઆત કરી અને પાછળથી જનીન વિદ્યાના પિતા તરીકે પણ પોતે ઓળખાયા. તો વિદ્યાર્થી મિત્રો, મેન્ડલે શું પ્રયોગ કર્યા એના આધારે આપણે 2 થિયરી સમજવાની છે. તમારી ચોપડીમાં આનુવંશિક લક્ષણો માટેના નિયમોમાં જનરલ વર્ણન આપી દીધું છે, પણ આખા આ વર્ણનમાં 2 થિયરીઓ છે. હવે હું તમને સમજાવીશ એક થિયરી કઈ અને બીજી કઈ. તો આપણે પહેલી થિયરી ભણીએ, બરાબર? એના પહેલા આપણે ઇન્ટ્રોડક્શનને સમજીએ. સમજો, અહીંથી મેન્ડલનો ટોપિક ચાલુ થાય કે મેન્ડલ વટાણાના છોડ ઉપર પ્રયોગો કર્યા અને મેન્ડલે વટાણાના છોડના અનેક વિરોધાભાસી લક્ષણોનો અભ્યાસ કર્યો. કેવા લક્ષણોનો અભ્યાસ કર્યો? વિરોધાભાસી. વટાણાના છોડ ઉપર પ્રયોગ કર્યા. છોડ કયો લીધો? વટાણા. પહેલું લક્ષણ મેન્ડલે વટાણા પસંદ કર્યા. પછી મેન્ડલે વિરોધાભાસી લક્ષણો લીધા.
હવે વિરોધાભાસી લક્ષણો એટલે શું એ આપણે જોઈ લઈએ. મતલબ કે મેન્ડલે એક છોડ વટાણાનો કેવો લીધો, ગોળાકાર બીજ ધરાવતો હોય તેવો. એક છોડ કેવો લીધો કે એક વટાણાનો છોડ છે ગોળાકાર બીજ ધરાવે છે, અને એની સામે બીજો એક છોડ લીધો ખરબચડું બીજ ધરાવે છે. કેવું બીજ ધરાવે? ખરબચડું. એટલે બે વિરોધાભાસી લક્ષણ થયા. એવી રીતે મેન્ડલ બીજું એક લક્ષણ લીધું, એક ઊંચો છોડ વાળો લીધો અને એની સામે એનું સંકરણ નીચા છોડ સાથે કરાવ્યું. એટલે ઊંચ નીચના લક્ષણ સાથે લીધું. મેન્ડલે ત્રીજું શું લીધું? સફેદ પુષ્પ વાળો છોડ લીધો અને એનું સંકરણ જાંબલી પુષ્પ સાથે કરાવ્યું. બરાબર. મેન્ડલે ચોથું એવું લક્ષણ લીધું કે ખરબચડી ફળી લીધી, વટાણાની ફળી ખરબચડી હોય એવી લીધી અને વટાણાની ફળી ગોળાકાર હોય એવી લીધી, મતલબ સીધી. એવી જ રીતે મેન્ડલે બીજમાં એવા લીધા કે ગોળ બીજ લીધા. એ તો આવી ગયું લક્ષણ. અહીં મેન્ડલે જુદા જુદા લક્ષણો લઈ અને પ્રયોગ કર્યા. અહીં આ ચાર લક્ષણો હું તમને આપ્યા, પણ મેન્ડલે હંમેશા વિરોધાભાસી લક્ષણોની એક એક જોડી લઈ અને એને પ્રયોગો કર્યા. સમજો, આપણે કોઈ પણ એક લક્ષણ લઈ અને પ્રયોગ કરવાની કોશિશ કરવાની છે. હવે કોઈ પણ એક લક્ષણ લઈ અને એના અંદરથી એની બાળ પેઢીમાં કેવા છોડ પેદા થાય છે એના વિશે આપણે સમજવાની કોશિશ કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો, ચોપડીને સાઈડમાં મૂકવાનું છે અને મેન્ડલે કોઈ એક લક્ષણને લઈ પ્રયોગ કર્યો એટલે એવા પ્રયોગને એક સંકરણ પ્રયોગ કહેવાય. કયો પ્રયોગ કહેવાય? એક સંકરણ. હાલાકી તમારી બુકમાં આવું કોઈ થિયરી છે નહીં, પણ સમજવાનું કે જે પ્રથમ વર્ણન છે જે 144 પેજ ઉપર એ એક સંકરણ પ્રયોગની થિયરી છે. બસ આ યાદ રાખજો તમે. તો મેન્ડલે એક સંકરણનો પ્રયોગ કેવી રીતે લીધો? હવે બુકને સાઈડમાં મૂકો, સીધી સિમ્પલ ભાષામાં સમજો. ધારો કે આપણે ઊંચા અને નીચા છોડનું લક્ષણના આધારે એક લક્ષણ, કેવી ઊંચાઈનું લક્ષણ, કેટલાક નીચા હોય કેટલાક ઊંચા હોય, મતલબ ઊંચાઈના લક્ષણ ઉપર પ્રયોગ મેન્ડલે કરી બતાવ્યો. મેન્ડલે તો ઘણા બધા પ્રયોગો કર્યા હતા, ઘણા બધા લક્ષણોને લઈ એક લઈ, પણ આપણે અહીં એક લક્ષણને સમજવાની કોશિશ કરવાની છે. સમજો વિદ્યાર્થી મિત્રો, ઊંચા અને નીચા છોડ વચ્ચેનો પ્રયોગ મેન્ડલે જે સમજાયો એ. બરાબર. એનાથી એની બાળ પેઢીમાં એના છોડમાં કેટલી ટકાવારી પેદા થાય છે એની ગણતરી મેન્ડલ કરી બતાવી. બરાબર. તો આપણે પ્રયોગની શરૂઆત કરીએ. મેન્ડલે શું કર્યું? ઊંચા છોડ માટે ટી નામનો જનીન લીધો. કયો? ટી નામનો જનીન ધાર્યો. બરાબર. કેપિટલમાં ટી લીધો. ઊંચા છોડમાં બે જનીન કેવા હોય? ડીએનએ કેવું? તો કેવું? ટી. પિતૃ છોડ કહેવાય. બરાબર. અને નીચા છોડ માટે મેન્ડલ સ્મોલ ટી લીધું. કયું ડીએનએ લીધું? સ્મોલ ટી જનીન તરીકે દર્શાવ્યું. સમજજો હા. શું મેન્ડલે શું કર્યું? ઊંચા છોડ માટે કેપિટલ ટી માં જનીન દર્શાવ્યું અને નીચા છોડ માટે સ્મોલ ટી માં. હવે વિદ્યાર્થી મિત્રો, તમે આગળ 9માં અને 10માં બીજા ચેપ્ટર ભણ્યા એ પ્રમાણે તમને યાદ હોવું જોઈએ કે જનીન હંમેશા જોડમાં હોય. ડીએનએ હંમેશા કેવી રીતે હોય? જોડમાં હોય. તમને યાદ હોય તો આપણે રંગસૂત્રોમાં
કહેતા હતા કે રંગસૂત્ર જોડમાં હોય x y આવું સ્ત્રીમાં પુરુષમાં હોય x x સ્ત્રીમાં હોય આવું યાદ છે આપણને ઓલરેડી આપણે ભણેલા છે મતલબ રંગસૂત્ર જોડમાં હોય તો જનીન પણ હંમેશા કેવું હોય જોડમાં હોય તો મેન્ડલે ઊંચા છોડ માટે ટી જનીન લીધું નીચા છોડ માટે સ્મોલ ટી જનીન લીધું એટલે હવે જનીનને જોડમાં દર્શાવવું તો ઊંચા છોડ માટે કેપિટલ ટી નીચા છોડ માટે સ્મોલ ટી પૂરું હવે મેન્ડલે બે પિતૃ છોડ લીધા સમજજો પિતૃ છોડ છોડ આપણે પેઢી લઈએ પિતૃ પેઢી પિતૃ પેઢીમાં મેન્ડલે ઊંચો છોડ અને નીચો છોડ આ વચ્ચે સંકરણ કરાય સમજો સિમ્પલ રીતે આપણે સમજવાનું છે આપણે બીજી કોઈ બાબતમાં જવું નથી બરાબર એક લક્ષણ લીધું બરાબર પિતૃ લક્ષણમાં કેવા લક્ષણ જોવા મળે છે તો એક છોડમાં ઊંચા છોડનું લક્ષણ અને બીજો એક સામે છોડ લીધો નીચે બેમાંથી કોઈ પણ એક માદા લીધો અને એક નર લીધો આપણે એક નર કયો લીધો માદા કયો લીધો એનાથી મતલબ રાખવાનો નથી બરાબર ઊંચા છોડનું જનીન કયું છે કેપિટલ ટી નીચો છોડ લીધો એનું જનીન કયું હતું સ્મોલ ટી મેન્ડલે આ પિતૃ પેઢીમાં જે બે છોડ લીધા એના વચ્ચે સંકરણ કરાયું શું કરાયું સંકરણ કરાયું હવે સંકરણ કરાવે એટલે વિદ્યાર્થી મિત્રો સમજજો આ ટી અને આ ટી કયું કયું જનીન આવ્યું કેપિટલ ટી સ્મોલ ટી બરાબર ઊંચો છોડ કેવો હતો આ ઊંચો છોડ હતો નીચો છોડ કેવો હતો આ નીચો છોડ એક જનીન કયું આવ્યું આમાંથી પરંતુ F1 પેઢીમાં આને કઈ પેઢી કીધી F1 પેઢીમાં આ છોડમાં જનીન આવું આવ્યું છોડ કેવો થયો આવો થયો બરાબર પછી આ ટી અને આ સ્મોલ ટી કેવું જનીન આવું છોડ કેવો થયો ઊંચો બરાબર પછી આ ટી અને આ ટી છોડ કેવો થયો ઊંચો થયો બરાબર પછી આ ટી અને આ ટી છોડ કેવો થયો મેન્ડલ શું જોયું કે એક વટાણાનો છોડ લીધો ઊંચો એક વટાણાનો છોડ લીધો નીચો આના શુક્રકોષને લઈ આના અંડકોષને લઈ ફલન કરાયું જે ફલન કરાયું જે બીજ આવ્યું એ બીજ ફલન કરાયા પછી જે બીજ આવ્યું એ બીજને ઉગાડ્યું તો છોડ કેવા પેદા થયો ઊંચો છોડ પેદા થયો તો આ છોડ કેવો હતો ઊંચો આ છોડ પણ કેવો હતો ઊંચો છોડ પણ કેવો હતો ઊંચો તો મેન્ડલે જોયું કે F1 પેઢીમાં બધા છોડ કેવા પેદા થયા ઊંચા છોડ પેદા થયા આ કરાયું આ બંને વચ્ચે ફલન કરાયું તો F1 પેઢીમાં બધા છોડ કેવા હતા ઊંચા થયા કેવા છોડ પેદા થયા ઊંચા તો F1 પેઢીના બધા છોડ પોતાના પિતૃમાં જે ઊંચો છોડ હતો એના જેવા જોવા મળ્યા પણ વિદ્યાર્થી મિત્રો એ સમજવાનું છે છોડ એના જેવા ઊંચા જોવા મળ્યા પણ જો એમના જનીન ચેક કરો તો પિતૃ જેવા ઊંચા છોડમાં જનીન શું છે બંને કેપિટલ ટી પણ અહીં ઊંચા છોડમાં જનીન શું છે કેપિટલ ટી સ્મોલ ટી એટલે ઊંચા હતા એ વાત સાચી તો આમાં
આ જે F1 પેઢીના જે બધા છોડ જે જોવા મળ્યા એ બધા ઊંચા જોવા મળ્યા એટલે મેન્ડલ હજુ પ્રયોગને આગળ વધાર્યો અને F1 પેઢીના કોઈ બે છોડ વચ્ચે શું કર્યું? સ્વપરાગનયન કરાયું, સ્વફલન કરાયું. હવે સમજો F1 પેઢીના બે છોડ, એક કેપિટલ T સ્મોલ t અને એક કેપિટલ T સ્મોલ t, આ બંને વચ્ચે શું કરાયું? સ્વફલન કરાયું. બરાબર? એટલે F2 પેઢી ચેક કરી મેન્ડલે. શું થયું વિદ્યાર્થી? ચલો F2 પેઢી ચેક થઈ, એમાં કેપિટલ T કેવો છોડ થયો? આવા જનીનવાળો છોડ આવ્યો. બરાબર? પછી કેપિટલ T અને આનો સ્મોલ t કેવો છોડ આવ્યો? આવા જનીનવાળો છોડ આવ્યો. પછી સ્મોલ t અને આનો કેપિટલ T કેવો છોડ આવ્યો? આવો છોડ આવ્યો. અને પછી સ્મોલ t ને સ્મોલ t આવો છોડ આવ્યો. મેન્ડલે જોયું તો એમાંથી આ છોડ ઊંચો હતો. કેવો હતો? ઊંચો હતો. આ છોડ પણ કેવો હતો? ઊંચો હતો. આ છોડ પણ કેવો હતો? ઊંચો હતો. અને આ છોડ કેવો હતો? નીચો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આના પરથી તમે સમજી શકો છો કે F2 પેઢીના બધા છોડ ઊંચા હોતા નથી. એટલે કે એમાં ત્રણ છોડ કેવા હતા? ઊંચા, અને એક છોડ કેવો હતો? નીચો. તો રેશિયો કેવો આવ્યો? 3:1. મતલબ કેવો રેશિયો આવ્યો? 3:1. મતલબ કે 1/4 છોડ નીચા હતા, જેમ 3/4 છોડ ઊંચા હતા. તો આ દર્શાવે છે કે F2 પેઢીના છોડ દ્વારા ઊંચા તેમજ નીચાપણા બંને લક્ષણોનું વહન થયું હતું. મતલબ અહીં ઊંચા હતા તો અહીં નીચો કેમ આવ્યો? તો વિદ્યાર્થીઓ સમજજો કે F1 પેઢીમાં છોડ ઊંચા હતા પણ નીચાપણા માટે જવાબદાર જનીનનું વહન કોણે કર્યું? F1 પેઢીએ કર્યું. F1 પેઢીમાં અસર દેખાય નહીં પણ એની સંતતિમાં અસર દેખાય. મતલબ વિદ્યાર્થી મિત્રો, અહીં હવે સમજવાનું છે આવું કેમ થયું. તો અહીં તમે સમજી શકો કે આમાં બંને જનીનોની સંખ્યા 50-50% હતી F1 પેઢીમાં. જો બંનેની જનીનની સંખ્યા 50% હતી તો પછી ઊંચાની 50% હતી નીચાની, તો પછી છોડ ઊંચો કેમ થયો? એનો મતલબ એવું હશે કે જે પાવરફુલ હશે એ ઊંચો થયો, જે પાવરફુલ નથી એ નીચો થયો. આનો મતલબ કે ઊંચાપણાનું લક્ષણ વ્યક્ત થયું, અભિવ્યક્ત થઈ શક્યું હતું અને નીચાપણાનું લક્ષણ અભિવ્યક્ત થયું નહીં. એનો મતલબ કે કોઈ પણ જનીનનું વહન થાય ત્યારેની સંતતિમાં જે જનીન લક્ષણ અભિવ્યક્ત થાય એનું લક્ષણ દેખાય. એટલે કે જ્યારે આપણે માતા અને પિતા બંને થઈને આપણને પેદા કર્યા છે તો આપણા માતા પિતામાંથી જેનું જનીન વધારે અભિવ્યક્ત થશે એનું લક્ષણ એના બાળકમાં દેખાશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સમજમાં આવે છે કે જે લક્ષણ અભિવ્યક્ત થયું એ દેખાય છે. તો આ નિયમ શેનો નિયમ કહેવાય? પ્રભાવી લક્ષણનો નિયમ થયો. શાનો નિયમ થયો? પ્રભાવી લક્ષણનો. તો અહીં આપણે સમજવાનું છે કે જે પણ સજીવ લિંગી પ્રજનન કે પરફલન દ્વારા ઉત્પન્ન થાય એ સજીવોમાં કોઈ પણ લક્ષણની બે પ્રતિકૃતિઓ કે બે કારકો હોય. બે કારકો એટલે જનીનની વાત કરે છે, જે આનુવંશિકતાને શું કરે છે? વહન કરે છે. આ બંને કારકોમાં તમે જોઈ શકો
કે એક વહન પામી શકે અથવા તો બંને પણ વહન પામી શકે અથવા તો બંને ભિન્ન પણ હોઈ શકે. હવે તમે આની વાત કરવાની છે કે 3 છોડ ઊંચા આયા પણ તમે એમાંય જોવો 3 ઊંચા એક નીચો પણ એમાંય 3 છોડ ઊંચા કેવા આયા? એક છોડ ઊંચો પિતૃ જેવો આવ્યો, સેમ ટુ સેમ પિતૃ જેવો આવ્યો, બરાબર. બે છોડ સેમ ટુ સેમ જનીન ધરાવતા આયા, મતલબ F1 પેઢીમાં હતા એવા આયા, એટલે એવા બે છોડ. અને એક છોડ નીચો કેવો આવ્યો? પિતૃ જેવો આવ્યો. તો વિદ્યાર્થીઓ ગુણોત્તર કેવો આવ્યો? 1:2:1 નું ગુણોત્તર પ્રમાણ પ્રાપ્ત થયું. કોનું? ટીટી જનીન વાળો એક છોડ, કેપિટલ ટી સ્મોલ ટી જનીન વાળા બે છોડ અને બંને સ્મોલ ટી જનીન વાળા. આના પરથી એટલી ખબર પડી કે નીચો છોડ ત્યારે જ આવે કે જ્યારે એમાં બંને જનીનો નીચા છોડના જ હોય. પણ ઊંચો છોડ ત્યારે આવી શકે કે જેમાં બંને જનીનો ઊંચા છોડ જેવા જ હોય અને મિશ્રણ વાળા હોય તો પણ છોડ કયો થયો? ઊંચો જ થાય છે. એનો મતલબ કે ઊંચા છોડ બનવા માટે એક જનીન હોવું કાફી છે, પણ નીચા છોડ માટે બંને જનીન અભિવ્યક્ત થવા જરૂરી છે. તો આ પ્રવૃત્તિમાં કેપિટલ ટીટી અને સ્મોલ ટીટી, કેપિટલ ટી સ્મોલ ટી બંને છોડ ઊંચા છે, જ્યારે માત્ર સ્મોલ ટીટી ધરાવતા છોડ કેવા છે? નીચા છે. બીજા શબ્દોમાં કહીએ તો ટી એકલો, કોણ? ટી એકલો શાના માટે જવાબદાર છે? ઊંચા બનાવવા માટે જરૂરી છે. જ્યારે નીચાપણા માટે એકલો સ્મોલ ટી ચાલે નહીં, એના માટે બે સ્મોલ ટી હોવા જરૂરી છે. તો શું થયું કે નીચાપણા માટે બંને વૈકલ્પિક કારકો હોવા જોઈએ, જ્યારે ઊંચાપણા માટે કોઈ પણ એક વૈકલ્પિક કારક હોય આમાં તો છોડ કેવો પેદા થઈ જાય? ઊંચો. તો ટી ધરાવતા લક્ષણને કયું લક્ષણ કહેવાય? પ્રભાવી. અને સ્મોલ ટી ધરાવતા લક્ષણને કયું કહેવાય? પ્રચ્છન્ન. તો મેન્ડલે સમજાવ્યું કે પિતૃમાંથી જે જનીન અભિવ્યક્ત થાય છે એ પ્રભાવી લક્ષણ માટે જવાબદાર છે. એટલે કે જે લક્ષણ સ્મોલ ટી સાથે સંકળાયેલ છે એને પ્રચ્છન્ન અપ્રભાવી કહેવાય અને જે કેપિટલ ટી સાથે સંકળાયેલ છે એને કયું કહેવાય? પ્રભાવી કહેવાય છે. તો કયું લક્ષણ પ્રભાવી છે, કયું પ્રચ્છન્ન છે? વિદ્યાર્થી મિત્રો આમાં સમજી શકો તો નીચો છોડ એ નીચું લક્ષણ, નીચું રહેવું એ પ્રચ્છન્ન છે અને ઊંચું રહેવું, ઊંચો છોડ એ કેવો છે? પ્રભાવી છે. તો એક લક્ષણનો પ્રયોગ કહેવાય અને એક સંકરણનો પ્રયોગ કહેવાય. તો આનાથી પ્રભુતાનો નિયમ સાબિત થયો. આનુવંશિકતાના લક્ષણો માટેના નિયમોમાં આ કયો નિયમ સાબિત થાય છે? પ્રભુતાનો નિયમ સાબિત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો પ્રભાવી નિયમ કે પિતૃના કોઈ પણ લક્ષણોમાંથી એની F1 F2 પેઢીમાં જે જનીન પ્રભાવી હશે એવું લક્ષણ અભિવ્યક્ત થશે એ પ્રભાવી જનીન કહેવાય અને જે લક્ષણ અભિવ્યક્ત નહીં થતું એ કયું કહેવાય? પ્રચ્છન્ન કહેવાય. તો આ છે એક સંકરણનો પ્રયોગ. તો વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં દ્વિસંકરણનો પ્રયોગ જોવાનો છે, જેમાં એક લક્ષણ માટે જોયું એમ હવે આપણે બે લક્ષણોની જોડને લેવાની છે અને એવા છોડ પસંદ કરવાના છે. તો આજનું આ લેક્ચરને આપણે પૂરું કરીએ. આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. થેન્ક યુ.